નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બંગાળના વિજય બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરે એવા એક ઇનપુટ મળી રહ્યા છે। ખાસ કરીને રાજકીય વર્તુળોમાં જે ચર્ચા થઈ રહી છે એ પ્રમાણે ગુજરાતની અંદર વિધાનસભામાં જે 2-5 ગણ્યા ગાંઠ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે એમને પણ હવે ફોડી લેવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તૈયાર થયા છે અને એના માટેનો પ્લાન ગોઠવાઈ રહ્યો છે। આ જે પ્રમાણેનું ઓપરેશન શરૂ કરવામાં આવી રહ્યું છે એને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટીને સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી નેસ્ત નાબૂદ કરી અને જે કોઈ એની પાસે 2-5 તાલુકા પંચાયત જે છે અથવા તો 2-4 સીટો આડાવડી આવેલી છે જિલ્લા પંચાયતમાં પણ, એ બધાને પણ ભારતીય જનતા પાર્ટીમાં ખેંચી લાવવાના પ્રયત્નો શરૂ થયા છે। ભારતીય જનતા પાર્ટીની આ એર સ્ટ્રાઇક જો થશે તો એ પોલિટિકલી ખૂબ મોટું અચીવમેન્ટ હશે ભારતીય જનતા પાર્ટીનું, એટલા માટે કે આમ આદમી પાર્ટીના જે સક્રિય કાર્યકરો અને નેતાઓ છે એમને પણ હવે નેસ્ત નાબૂદ કરી અને ભારતીય જનતા પાર્ટીના વહેણમાં ભેળવી દેવા માટેની આ તૈયારી કરવામાં આવી રહી છે। ખાસ કરીને એવું પણ ચર્ચાઈ રહ્યું છે અત્યારે કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીની વચ્ચે સત્તાને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને એના કારણે આમ આદમી પાર્ટી સતત નબળી પડી રહી છે। કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ છે કેમ કે પરિણામો એમના તરફેણમાં આવ્યા નથી। ખાસ કરીને મહાનગરોની અંદર આમ આદમી પાર્ટીનો લગભગ એમ કહી શકાય કે સફાયો થઈ ગયો છે। સુરત જેવા સેન્ટરની અંદર ગયા વર્ષે ગઈ ટર્મમાં જે આમ આદમી પાર્ટી 27 કોર્પોરેટરોને જીતાડી અને લાવી હતી એમાં આ વખતે 23 બેઠકો એમણે ગુમાવવાનો વખત આવ્યો છે અને માત્ર 4 જ બેઠક મળી છે એક જ વોર્ડમાં। અને સિવાય ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટીનો જે દેખાવ છે એ ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો છે। એનો જે જાદુ હતો લોકો ઉપર એ પણ હવે ઓસરી રહ્યો છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે બરાબર શોખથી ગોઠવી છે અને આમ આદમી પાર્ટીના જે 2-5 વધેલા ધારાસભ્યો છે એમાંથી બને એટલા વધારેને આ તરફ ખેંચી લાવવા અને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દેવા। એમને કદાચ લાલચની સાથે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપવાનો પણ વાયદા થયા હોઈ શકે છે, કેમ કે 2027ની અંદર ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે। એ પહેલા આમ આદમી પાર્ટીને ચારે તરફથી ઘેરી અને નેસ્ત નાબૂદ કરવા માટેના ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નો છે। બીજી તરફ કોંગ્રેસને પણ મતદારોએ લખી વાળી છે અને ગુજરાતના મતદારો કોંગ્રેસ તરફ જઈ નથી રહ્યા। એમને વિકલ્પ જે આમ આદમી પાર્ટીમાં દેખાતો હતો એમાં પણ હવે એ લોકોને નિરાશ થવાનો વખત આવે એવી પણ એક વાત ચર્ચાઈ રહી છે। ટૂંકમાં આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાનું કાઠું કાઢે એ પહેલા જ એનું કાંસળ કાઢી નાખવા માટે ભારતીય જનતા પાર્ટી અને એના આગેવાનો દ્વારા દિલ્હીથી એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને આ ઓપરેશનની અંદર કેજરીવાલને વધારે મોટો ઝટકો આપી અને એના જ કાર્યકરો અને નેતાઓને તોડીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું પેત્રો ગોઠવાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો આ વાત સાચી હશે તો આગામી ચોમાસુ સત્ર પહેલા ગુજરાતના રાજકારણની અંદર મોટી ઉલટફેર થઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટીના જે કોઈ અત્યારે શાસકો છે, જે ધારાસભ્યો છે, એમની સંખ્યા રાતોરાત 160-65 થી વધી અને 70ની આજુબાજુ પહોંચી જાય એવું પણ બની શકે છે, કેમ કે મોટાભાગનાને આ લોકો ખરીદી લેવાના છે અથવા એમને મનાવી લેવાના છે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવા માટે। જો આ પ્રમાણે થશે તો આમ આદમી પાર્ટી માટે આ જે આખી ઘટના છે એ ગુજરાતમાં એમને નેસ્ત નાબૂદ કરનારી બની રહેશે એવું માનવું પડશે। અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી ઉપર ભરોસો છે અને જે પ્રમાણે એ એમની કહેલી વાત માની રહ્યા છે એને જોતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હવે નવો જ આ દાવ લાવી અને ગુજરાતની અંદરથી આમ આદમી પાર્ટીનું કાંસળ કાઢી નાખવા માટેનો પેત્રો તૈયાર કરી દીધો છે અને ટૂંક સમયમાં એની અસરો પણ ગુજરાતના રાજકારણમાં તમને જોવા મળશે। અત્યારે જો અને તોની વચ્ચેની વાતો છે એ ક્યારે થયું છે અને થશે એનાથી આગળ વધી અને થઈ જાય એવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આમ આદમી પાર્ટીના બાકીના ધારાસભ્યો પૈકીના ગોપાલ ઇટાલિયાને બાદ કરતા બીજા ધારાસભ્યો જો જતા રહેશે તો આમ આદમી પાર્ટીને મરણતોલ ફટકો પડવાની સંભાવના છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે આક્રમકતાથી પ્રચાર કરે છે, પ્રસાર કરે છે અને પાર્ટીની વિચારધારા લોકો સુધી લઈ જાય છે
એમાં પણ મોટું પરિવર્તન આવવાની સંભાવના છે. ટૂંકમાં આમ આદમી પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઇક માટેના શસ્ત્રો ગોઠવી દીધા છે અને ગમે ત્યારે આમ આદમી પાર્ટીના મોટા ગજાના કહી શકાય એવા નેતાઓ કાર્યકરોને તે લોકો પોતાની સાથે ભેળવી દે અને પોતાનું ધાર્યું ગુજરાતમાં થાય છે એવું પણ એસ્ટાબ્લિશ કરવા માટે સક્ષમ છે અને પ્રયત્ન કરી રહ્યા છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.